લીંબડીમાં લાખો રૂપિયાના 4 થી 5 લાખના પાણીના એટીએમ શોભાના ગાંઠિયા સમાન ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં લોકહિતાર્થે અને ઉનાળામાં પીવાલાયક વેટ માર્ગનું તેમજ અન્ય પ્રજાઓને શુદ્ધ પીવાનું વોટર આરો પાણી મળી રહે તે માટે આ પહેલાના નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસના સમયગાળામાં લાખોના ખર્ચે લીંબડી સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, સર જે હાઈસ્કૂલ સામે ઉટડી પુલ પાસે સહિતના વિસ્તારોમાં વોટર એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોકો માટે પૈસા નાખી અને પાણી પી શકે તે માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તમામ વોટર એટીએમની હાલતમાં મા બાપ વગરના નિસહારા જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે। વોટર એટીએમનો કરેલો ખર્ચ વોટરમાં જ ગયો હોય તેવી દુર્દશા જોવા મળી રહી છે। તમામ વોટર એટીએમમાં ધૂળના થાબડા બેસી ગયા છે। કોઈ એટીએમમાં અમુક પ્રકારના સાધનો જ નથી રહ્યા। સીસીટીવી કેમેરા વોટર એટીએમમાં લગાવેલા છે, તેમ છતાં વસ્તુઓ ક્યાં ગઈ તેની પણ ખબર નથી। પાણી માટે મૂકેલી પાણીની ટાંકીઓમાં પણ ગંદકી જોવા મળી રહી છે। ત્યારે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, એવી પણ લોકો ચર્ચાઓ કરી રહ્યા છે। ભ્રષ્ટાચારની ભૂમિ એટલે લીંબડી શહેર અને લીંબડી પાલિકા દ્વારા રોડ, રસ્તા, ગટર, આવાસ યોજનાઓ, પાલિકાના ખરીદેલા વાહન, પાણીની ટાંકી સહિત અનેક સુવિધાઓમાં ભેગા મળી ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આવો ભ્રષ્ટાચાર કરી પોતાના ઘર ક્યાં સુધી ભરવામાં આવશે તેવી લોકચર્ચાનો વિષય સાથે લોકો આક્ષેપ કરી રહ્યા છે। હકીકત આવનારા સમયમાં ખબર પડશે। કોઈ જાગૃત નાગરિક દ્વારા બહાર પાડવામાં આવે, આવા ભ્રષ્ટાચાર આચરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક આશા જોવા મળી રહી છે। લીંબડી શહેર ગંડુ રાજ્ય, અંધેરી નગરી જેવું રાજ્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લોકો પાસેથી એવું પણ મૌખિક જાણવા મળ્યું છે કે લીંબડી શહેર છોટા કાશી તરીકે પ્રસિદ્ધ છે, તેના પર આવા ભ્રષ્ટાચારીઓ કલંક લગાવી રહ્યા છે। લીંબડી શહેરમાં સુધારો આવે તેવી આશાઓ લોકો રાહ જોઈ રહ્યા છે। અનિલભાઈ, લીંબડી શહેરમાં નગરપાલિકા દ્વારા જે અલગ અલગ જગ્યાએ પાણીના એટીએમ મૂકેલ છે તે આજે કઈ હાલતમાં છે એ બાબતે આપ શું કહેશો? હું જણાવું કે લીંબડી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે, કારણ કે ભાજપના નેતાઓને ઉદ્ઘાટન કરવા અને તાકતગીરા કરવા સિવાય બીજો કોઈ ધંધો નથી। ત્યારે લીંબડી શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર, સરજી હાઈસ્કૂલની અંદર, સરજી હાઈસ્કૂલ રોડ, ઉટડી પુલ અને હોસ્પિટલ પાસે પાણીના જે વોટર એટીએમ દ્વારા જે વોટર મશીન મૂકવામાં આવ્યા, એ મશીનની અંદર પણ પૈસા નાખી અને ચોખ્ખું પાણી આપવાના ધંધા કર્યા હતા, પરંતુ 2 થી 3 વર્ષ થયા, લાખો રૂપિયાના ખર્ચા કર્યા, પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો અને અત્યારે આ મશીન ધૂળ ખાઈ રહ્યા છે। તો મારી માંગણી છે કે લીંબડી ભાજપ શાસિત નગરપાલિકા આવા તાકત ધીના કરીને પ્રજાના પૈસાનો ધુમાડો ન કરે અને વહેલી તકે આ મશીન ચાલુ કરે અથવા મશીન ત્યાંથી લઈ લે, એવી મારી લીંબડી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે મારી માંગણી છે। અને કલ્પેશ વાઢરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।